ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 9 ભાગ સાંભળ્યા। આજે આપણે 10મો ભાગ સાંભળીશું। જે ભાગમાં આપણે સાંભળીશું વિવિધ શાલગ્રામ શિલાઓના લક્ષણ। હરિ ઓમ। શ્રી હરિ કહે છે, હે વૃષભધ્વજ, હું પ્રસંગવશ શાલિગ્રામના લક્ષણ કહું છું। શાલગ્રામ શિલાના સ્પર્શ માત્રથી કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે। કેશવ, નારાયણ, ગોવિંદ અને મધુસૂદન વગેરે નામવાળી વિભિન્ન શાલગ્રામ શિલાઓ હોય છે, જે શંખ, ચક્ર વગેરે ચિહ્નોથી સુશોભિત હોય છે। આ શિલાઓના લક્ષણ આ પ્રમાણે છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નથી સુશોભિત શિલા કેશવ, પદ્મ, કૌમોદકી, ગદા, ચક્ર તથા શંખના ચિહ્નવાળી શિલા નારાયણ, ચક્ર, શંખ, પદ્મ તથા ગદાના ચિહ્નવાળી શિખા માધવ અને ગદા, પદ્મ, શંખ તથા ચક્રના ચિહ્નવાળી શિલા ગોવિંદ નામે પ્રસિદ્ધ છે। પદ્મ, શંખ, ચક્ર, ગદાથી યુક્ત વિષ્ણુ નામની, શંખ, પદ્મ, ગદા તથા ચક્રથી યુક્ત મધુસૂદન, ગદા, ચક્ર, શંખ, પદ્મથી યુક્ત ત્રિવિક્રમ, ચક્ર, ગદા, પદ્મ, શંખના ચિહ્નવાળી વામન, ચક્ર, પદ્મ, શંખ અને ગદાના ચિહ્નવાળી શ્રીધર અને પદ્મ, ગદા, શંખ, ચક્રથી અંકિત ઋષિકેશ શાલિગ્રામ મૂર્તિ કહેવાય છે। આ દેવ મૂર્તિઓને વારંવાર પ્રણામ। પદ્મ, ચક્ર, ગદા, શંખના ચિહ્નવાળી શાલિગ્રામ શિલા, પદ્મના, શંખ, ચક્ર, ગદા, પદ્મયુક્ત શાલિગ્રામ શિલા દામોદર, ચક્ર, શંખ, ગદા અને પદ્મથી યુક્ત શાલગ્રામ શિલા વાસુદેવ, શંખ, પદ્મ, ચક્ર, ગદાના ચિહ્નથી સંમવિત શાલિગ્રામ શિલા સંકર્ષણ, શંખ, ગદા, પદ્મ, ચક્રથી સુશોભિત શાલિગ્રામ શિલા પ્રદ્યુમ્ન તથા ગદા, શંખ, પદ્મ અને ચક્રથી શોભતી શાલગ્રામ શિલા અનિરુદ્ધ નામે કહેવાય છે। આમને વારંવાર પ્રણામ। પદ્મ, શંખ, ગદા અને ચક્રના ચિહ્નથી વિભૂષિત પુરુષોત્તમ નામની, ગદા, શંખ, ચક્ર, પદ્મ ચિહ્નથી ભૂષિત અક્ષોક્ષજ, પદ્મ, ગદા, શંખ, ચક્રથી વિભૂષિત નૃસિંહ, પદ્મ, ચક્ર, શંખ, ગદાથી અંકિત અચ્યુત્ય અને શંખ, ચક્ર, પદ્મ, ગદાથી સંયુક્ત જનાર્દન। આ દેવનામોની કહેવાયેલી મૂર્તિઓને નમસ્કાર છે। ગદા, ચક્ર, પદ્મ, શંખથી અંકિત શાલગ્રામ ઉપેન્દ્ર, ચક્ર, પદ્મ, ગદા, શંખથી યુક્ત શાલગ્રામ હરિ, ગદા, પદ્મ, ચક્ર, શંખ ચિહ્નથી શોભતા શાલિગ્રામ શ્રી કૃષ્ણ નામે પ્રસિદ્ધ છે અને શાલગ્રામ શિલાના દ્વારદેશ પર અંકિત 2 ચક્ર ધારણ કરનારા શુક્લ વર્ણના ભગવાન વાસુદેવ છે। આ બધા રૂપો અને નામોને ધારણ કરનાર હે ગદાધર ભગવાન વિષ્ણુ, આપણા
સૌની તમે રક્ષા કરો. 2 ચક્રોથી યુક્ત રક્ત લાલ આભાવાળી અને પૂર્વ ભાગમાં પદ્મ ચિહ્નથી અંકિત શાલગ્રામ શિલા સંકર્ષણની મૂર્તિ છે, પરંતુ નાના નાના ચક્રોવાળી તથા પીતવર્ણની હોય તો તે શિલા પ્રદ્યુમ્ન કહેવાય છે. જો શાલગ્રામ શિલા મોટી તથા શિરોભાગમાં છિદ્રવાળી અને વર્તુળાકાર હોય તો તેને અનિરુદ્ધ નામની શાલગ્રામ મૂર્તિ કહે છે. જે દ્વારમુખ પર નીલવર્ણની 3 રેખાઓથી યુક્ત હોય છે અને જેનો બાકીનો બધો ભાગ કૃષ્ણ વર્ણથી સુશોભિત રહે છે, તે શાલગ્રામ શિલા નારાયણ શિલા નામે ઓળખાય છે. જે શિલાના મધ્યમાં ગદા જેવી રેખા હોય, યથાસ્થાને નાભિચક્ર ઉન્નત હોય તથા વક્ષસ્થળ વિસ્તૃત હોય, તે નૃસિંહ નામની શાલગ્રામ શિલા છે. અને આ ચિહ્નોની સાથે તેમાં 3 કે 5 બિંદુ હોય તો કપિલ નામે શિલા છે. તે શિલા આપણા સૌની રક્ષા કરે. તેની પૂજા બ્રહ્મચારીઓએ કરવી જોઈએ. વિષમ પરિણામવાળા 2 ચક્રોથી ચિહ્નિત શક્તિ ચિહ્નથી યુક્ત શિલાને વારાહ શિલા કહે છે. તે આપણા સૌની રક્ષા કરે. નીલવર્ણવાળી 3 રેખાઓથી યુક્ત સ્થૂળ તથા બિંદુયુક્ત શિલા કૂર્મ મૂર્તિ છે, અને તેને જો વર્તુળાકાર છે તથા તેના પાછળનો ભાગ નમેલો છે તો તે શિલા કૃષ્ણ કહેવાય છે. તે આપણા સૌની રક્ષા કરે. 5 રેખાવાળી શિલા શ્રીધર નામે ઓળખાય છે. ગદાના ચિહ્નવાળી શિલા વનમાલી છે. આ બધી આપણા સૌની રક્ષા કરે. ગોળાકાર તથા નાની શિલા વામન શિલા છે. ડાબા ભાગમાં ચંક્રાતીત શિલા સુરેશ્વરની મૂર્તિ છે. જુદા જુદા રંગોવાળી અનેક રૂપોવાળી નાગ જેવા ફણાથી યુક્ત શિલા અનંતક છે. સ્થૂળ હોય, નીલવર્ણની હોય તથા મધ્યમાં નીલવર્ણનું ચક્ર હોય તો તે દામોદર શિલા છે. સંકુચિત દ્વારવાળી લાલ રંગની લાંબી રેખાઓવાળી છિદ્રવાળી 1 ચક્ર તથા 1 કમળવાળી વિસરણી શિલા બ્રહ્મશિલા છે. આ બધી આપણા સૌની રક્ષા કરે. વિસ્તૃત છિદ્રવાળી અને સ્થૂળ ચક્રવાળી શિલા કૃષ્ણ શિલા તથા બિલ્લવાકાર શિલા વિષ્ણુ શિલા છે. અંકુશના આકારવાળી 5 રેખાઓવાળી તથા કૌસ્તુભ ચિહ્નથી યુક્ત શિલા હયગ્રીવ શિલા છે. 1 ચક્ર તથા 1 કમળના ચિહ્નવાળી મણિ તથા રત્નોના આભાયુક્ત કૃષ્ણવર્ણની શિલા વૈકુંઠ શિલા અને દ્વાર પર રેખાવાળી વિસ્તૃત કમળ જેવી શિલા મૃત્યશિલા છે. આ બધી આપણા સૌની રક્ષા કરે. જમણી બાજુ રેખાવાળી શ્યામ વર્ણની રામચક્રના ચિહ્નવાળી ત્રિવિક્રમ નામવાળી શિલા આપણા સૌની રક્ષા કરે. દ્વારકામાં સ્થિત શાલગ્રામમાં નિવાસ કરનારા ગદાધારી ભગવાનને નમસ્કાર છે. 1 દ્વારવાળા 4 ચક્રોના ચિહ્નયુક્ત વનમાળાથી વિભૂષિત સ્વર્ણ રેખાથી સંમવિત ગોપદથી સુશોભિત તથા કદમના પુષ્પની આકૃતિવાળી લક્ષ્મી નારાયણ નામવાળી શિલા આપણા સૌની રક્ષા કરે. 1 ચક્રવાળા શાલગ્રામને સુદર્શન કહે છે. તેમના રૂપમાં સ્થિત ગદાધારી શ્રી વિષ્ણુ આપણા સૌની રક્ષા કરે.
2 ચક્ર હોય તેવી શાલગ્રામ શિલાને લક્ષ્મીનારાયણ કહે છે. જેમાં 3 ચક્ર છે તે શિલા ત્રિવિક્રમ છે, મૂર્તિ છે. 4 ચક્રવાળી ચતુર્વ્યુહ, 5 ચક્રવાળી વાસુદેવ, 6 ચક્રવાળી શાલિગ્રામ શિલા પ્રદ્યુમ્ન, 7 ચક્રવાળી શિલા શક્રક્ષણ, 8 ચક્રવાળી પુરુષોત્તમ, 9 ચક્રવાળી નવવ્યુહ, 10 ચક્રવાળી દશા અવતાર તથા 11 ચક્રવાળી શિલા અનિરુદ્ધ કહેવાય છે. આ બધી આપણા સૌની રક્ષા કરે. 12 ચક્રોથી યુક્ત શિલા દ્વાદશાત્મા છે. 12થી વધારે ચક્રની શિલાનું અનંત નામ છે. જે મનુષ્ય આ વિષ્ણુ મૂર્તિમય સ્તોત્રોનો પાઠ કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા ગરુડ મહાપુરાણનો 10મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 11મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.